પતિ ચૈતર વસાવાને છોડાવવા રસ્તા પર ઉતરી બંને પત્ની। ચૈતર વસાવાને જેલમાંથી મુક્ત કરવાની માંગ સાથે સમર્થકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચી ગયા। ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન અને શકુંતલાબેન પણ હાથમાં પોસ્ટર સાથે રેલીમાં જોડાયા અને ચૈતર વસાવાને મુક્ત કરવા માંગ કરી। આ દરમિયાન પોલીસ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરાયો। ચૈતર વસાવાના પત્ની અને સમર્થકો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। 10 દિવસ પહેલા તાલુકા સંકલનની બેઠકમાં ચૈતર વસાવાએ ધમાલ મચાવી હોવાનો આરોપ લગાવ્યો હતો। બેઠકમાં તેમણે ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા પર છૂટો મોબાઈલ અને કાચનો ગ્લાસ ફેંકીને જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાને જેલ હવાલે કરાયા। આ તરફ ફરિયાદી સંજય વસાવાએ ઓફર આપી છે કે જો ચૈતર વસાવા મારી અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેનની જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચી લેશે। સંજય વસાવાએ આ મામલે આદિવાસી સમાજના પ્રમુખને પત્ર લખ્યો છે। સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત, દૂધના કેન ઊંધા વાળ્યા। સાબર ડેરીના ભાવ ફેરને લઈને હજુ વિરોધનો ઉભરો યથાવત છે। સાબરકાંઠા અરવલ્લીમાં ભાવફેર આંદોલન યથાવત છે। ડેરીની ભાવફેરની ચૂકવણીની જાહેરાત છતાં સતત ત્રીજા દિવસે પશુપાલકો પોતાની માંગને લઈને અડગ છે। આંદોલન વધુ ઘેરું બન્યું છે। દૂધ મંડળીઓમાં તાળાબંધી સાથે વિરોધ યથાવત છે। જ્યાં સુધી 25% ભાવફેર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ ધરપકડ કરાયેલાઓની મુક્તિની પશુપાલકોની માંગ છે। જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી દૂધ નહીં ભરે તેવી ચીમકી આપી છે। સતત બીજા દિવસે મોટાભાગની દૂધ મંડળીઓ બંધ છે। 900 દૂધ મંડળીઓનો 20 લાખ લીટર દૂધ આવ્યું નથી। બીજી તરફ હિંમતનગર તાલુકાના ઝોન 60 મંડળીના ચેરમેન, સેક્રેટરી અને પશુપાલકોની એક બેઠક હિંમતનગરની સહકારી જીન ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ હાજર રહ્યા હતા। ડિરેક્ટર દ્વારા પશુપાલકોને આંદોલન પૂર્ણ કરવા સમજાવવામાં આવ્યા હતા। આ સાથે જ 60 મંડળીઓ દ્વારા ઈડર તાલુકાના જીંજવા ગામના યુવક અશોકભાઈના પરિવારને 5,000 રૂપિયા આર્થિક મદદ કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે। તો પશુપાલકોના વિરોધમાં ખેડબ્રહ્મા એમએલએ તુષાર ચૌધરીની આગેવાનીમાં બેઠક મળી હતી। આંદોલનને લઈને આગામી રણનીતિ ઘડાશે। ભાવફેરને લઈને પશુપાલકોનો સતત ત્રીજા દિવસે ઉગ્ર વિરોધ। અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળ્યો। મેઘરજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો। મેઘરજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યું। પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા। રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। યોગ્ય ભાવફેર આપવા પશુપાલકોએ માંગ કરી। પશુપાલકોના સમર્થનમાં આવ્યું ભારતીય કિસાન સંઘ। અરવલ્લીમાં ભારતીય કિસાન સંઘે કલેક્ટરને કરી રજૂઆત। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। સાબર ડેરી દ્વારા સત્વરે પશુપાલકોને પૂરતો ભાવ વધારો ચૂકવવા માંગ કરાઈ છે। ધરપકડ કરાયેલા પશુપાલકો